નમસ્કાર દર્શક મિત્રો, શિયાળાની શીતલહર હવે શરૂ થઈ છે. જોકે શરૂઆત છે અને શરૂઆત જ આકરી છે, એટલે શિયાળો આ વખતે આકરો હશે એમ કહી શકાય. હેમંત ઋતુ એ જ ઠંડીની ઋતુ છે આમ તો. ત્યાર પછી શિશિર આવે અને પછી વસંત આવે એટલે પછી ગરમી શરૂ થાય. કવિ કલાપીએ હેમંતનું વર્ણન બહુ સરસ કર્યું છે, હેમંતના સૂર્યનું. એણે કહ્યું છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ રમ્ય રમ્ય દિસતી, એકે નથી વાદળી. પણ આ કલાપીના સમયની વાત છે. અત્યારે તો ધૂંધળું છે ને સ્મોગ ને ફોગ સિવાય કશું નથી દેખાતું. અને એટલે હમણાં અખબારમાં એક અહેવાલ આવ્યા, એને મને ચોંકાવી દીધો છે. અને મેં તરત મહેશભાઈને એકદમ તાબડતોબ ફોન કરીને જાણ કરી કે તમારે આમાં તમારા નિષ્ણાત માર્ગદર્શનથી બધાનું દોરવણી આપવાની છે. સમાચાર એવા હતા, 108 આપણી જે ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસ છે એનો હવાલો આપીને સમાચાર આપવામાં આવ્યા હતા કે શિયાળો શરૂ થતાની સાથે જ શ્વાસોશ્વાસના, શ્વસન તંત્રના, એટલે જેને સીઓપીડી થી માંડીને દમ સુધીના રોગ કે છે, એમાં એકદમ ઉછાળો આવ્યો છે. અને સરેરાશ રોજના 450 જેટલી ઇમરજન્સી આ રોગની 108 વહન કરે છે. હવે આ તો 108 નો સ્કોર છે, બીજો સ્કોર હશે જ ને પાછો. 100% તો 108 જતા નથી. એટલે બહુ જ કપરી રીતે હવાનું પ્રદૂષણ આપણને ગ્રસી રહ્યું છે. એમાં મહેશભાઈ, તાજેતરમાં મારે એક રિસેપ્શનમાં જવાનું થયું. રિસેપ્શનનો પ્લોટ બરાબર આપણો જે આ વેસ્ટ ડમ્પ છે એના બરાબર સામે. અને ત્યાં જે વાતાવરણ પ્રવર્તે છે એ આપણે જોઈએ તો આપણને વિચાર આવે કે પેલો કાશ્મીર માટે જે કહેવાતું હતું કે જન્નત યહી હૈ, જન્નત યહી હૈ, યહી હૈ, યહી હૈ, એમ જહન્નમ યહી હૈ, યહી હૈ, યહી હૈ જેવી આપણને ખાતરી થાય. એટલું ઉડે બધું. તો શિયાળામાં કેમ આ બધું થતું હોય છે? આવું પ્રદૂષણ શિયાળામાં થવાનું કારણ શું? અને શ્વસન તંત્રના રોગો એના કારણે વકરે છે, એનું કારણ શું? સાહેબ, શિયાળામાં એક તો તાપમાન નીચું હોય એટલે હવા નીચે બેસે. ઉનાળામાં ગરમીના લીધે હવા ઉપર જાય, એટલે એર ડિસ્પેર્શન જે થિયરી છે એ મુજબ એ લાંબા લાંબા સુધી જાય અને પછી ફેલાઈ જાય આકાશમાં. પણ શિયાળામાં ઠંડીના લીધે વહેલી સવારે અથવા મોડી સાંજે આ પ્રમાણ વધારે જોવા મળે. પણ માત્ર શિયાળો અને તાપમાન જવાબદાર નથી. જો પ્રદૂષણ ના હોય તો શુદ્ધ હવા હોય તો ભલે ને નીચે બેસતી, એ શુદ્ધ હવા છે. અથવા સાંજ હોય તો શું ફરક પડે છે? પણ પ્રદૂષણની માત્રા એટલી બધી છે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં અમદાવાદમાં બોપલ લઈ લો, તમે વસ્ત્રાપુર લઈ લો, સેટેલાઇટ લઈ લો કે નવરંગપુરા લઈ લો, આ રેસિડેન્શિયલ એરિયા છે, રહેણાંકવાળા એરિયા છે. તેમ છતાંય એર ક્વોલિટી ઇન્ડેક્સ લગભગ 300 પહોંચી જાય છે. ટેકનિકલ ભાષામાં કહીએ તો PM 2.5 અથવા તો PM 10, એટલે પાર્ટિક્યુલેટ મેટર, હવામાં ધૂળના તરતા રજકણો. અને આ ગરણી છે, પેલી મોટી ગરણી હોય એટલે PM 10 PPM કહીએ, પાર્ટિક્યુલર મેટર કહીએ. પેલા PM 2.5 એટલે બધા ફાઇન એ ગળે, એટલે એક સાધન મૂકવામાં આવે, પેપર મૂકવામાં આવે, એમાં પેલી ધૂળ જમા થાય, એનું માપન કરીએ. એટલે એમાં જતા નથી વિજ્ઞાનમાં. પણ PM 2.5 અને PM 10 એમની માત્રા વધી ગઈ છે. એટલે 100 હોય તો બરાબર છે, આમ તો 50 જ વાજબી છે. પણ આટલી સ્થિતિમાં આપણે 100ને આપણે વિજ્ઞાનને પણ જરા નેગોશિએટ કરી છે. આપણે જ્યારે નોર્મ્સ બનાવ્યા છે તો આપણે નેગોશિએશન એમાં શીખી ગયા છે, વિજ્ઞાન સાથે શીખી ગયા છે. જેલની બોટલ હોય પણ એમાં મધ લખી દઈએ તો મધ થઈ જાય છે. આપણે એવું શીખી ગયા છીએ. એટલે PM, માનો કે તમે
PM 2.5 હોય તો 30 જ ppm એ યોગ્ય છે, અથવા તો PM 10 હોય તો એ 60 યોગ્ય છે. પણ આપણે 100 સુધી લિબરલ બન્યા છીએ. એટલે દલાત હલવાડી જેવું, લેને 10-12 તો કે લો ને, ઘરનું વિજ્ઞાન છે ને ઘરનું કરવાનું છે. એટલે વિજ્ઞાન સાથે પણ આપણે ચેડા કરી રહ્યા છીએ. એટલે આપણે નોર્મ્સમાં સુધારા કર્યા. પણ 100 થી વધારે હોય અને 150 જાય તો એને આપણે જરા ગંભીર કહીએ છીએ. પણ 200 થી વધારે જાય તો અતિ ગંભીર કહીએ છીએ. હવે 300 ppm થઈ જાય છે. અને પછી પહેલા તો પેલું પ્લે મૂકતા હતા, ડિસ્પ્લે મૂકતા હતા. વસ્ત્રાપુરના કિનારે હું રહું છું, તળાવના કિનારે, તો એ સફલનું એક બોર્ડ રહેતું હતું અને આમ ઝગમગાટ હોય અને અંગ્રેજીમાં હોય એટલે ખબર ના પડે. તો અમારું એક વિદ્યાર્થીનું ગ્રુપ ચાલે છે, ગ્રીન કેટાલિસ્ટ, જેમાં એન્જિનિયરિંગ, લો બધા મલ્ટીડિસિપ્લિનરી છે. અને વિદ્યાર્થીઓ એક રેલી કાઢેલી અને સમજાવવા પ્રયત્ન કરેલો કે ભાઈ આનો મતલબ શું થાય. એટલે આમ હું પાણીપુરી ખાવાનો શોખીન નથી, પણ વચ્ચે ક્યાંક ઉભા રહેવું વાજબી નહીં, આમ જરા ખરાબ લાગીએ. એટલે જરા મનમાં એવો એમ કે આપણે સારા નાગરિક કહેવાય એટલે વચ્ચે ક્યાંય ઉભા ના રહેવું, લોકો ખરાબ નજરે જુએ. એટલે પાણીપુરીનો દુકાન એ બરાબર પેલા બોર્ડની સામે હતી. એટલે પાણીપુરી ખાવાના લીધે હું ત્યાં 10 મિનિટ રોકાયો અને છતાંય મને બી ખબર ના પડી કે આ બોર્ડ શું કહેવા માંગે છે. એટલે અમે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે રેલી કાઢીને કહો કે આ થાય. અમે લખ્યું, સરકારને લખ્યું, કોર્પોરેશનને લખ્યું કે ભાઈ ગુજરાતીમાં લખો, બોર્ડ ધીમેથી જાય અને એમ કહો કે હવા વધુ પ્રદૂષિત છે, એમાંથી બાળકોને બહાર ના નીકળવું પડે. અલબત્ત ખબર નહીં, આમ તો સરકાર નથી સાંભળતી, પણ અમારે થોડુંક સાંભળેલું અને એમણે એવો પ્રયત્ન કર્યો કે આ હવા જોખમી છે, બાળકો એને વૃદ્ધોએ બહાર ના નીકળવું. પણ તેથી શું, મારે તો મારે કામ કરવા જવું છે, તો બહાર નહીં નીકળવો વિકલ્પ છે. તમે હવા શુદ્ધ કેમ નથી કરતા? એટલે તમે હવા શુદ્ધ કેમ નથી? એટલે મેં વાત કરી કે બોપલ, સેટેલાઇટ, નવરંગપુરા તો રહેણાંકવાળા વિસ્તાર છે. અહીંયા એર ક્વોલિટી ઇન્ડેક્સ કેમ બગડી? સાહેબ એના 3 કારણો છે. મેં સરકારને વારંવાર લખ્યું, મેં નીતિ આયોગને લખ્યું, બધામાં લખ્યું. મારો નિયમ છે કે હું સતત લખ્યા કરતો હોઉં છું. કારણ કે મારા પપ્પા મૂળે શિક્ષક, એટલે એમણે શીખવાડેલું, લખેલું વંચાય. એટલે શિક્ષક મા બાપના દીકરા તરીકે આ બરાબર મને ઉતરી ગયું છે કે લખ્યા કરું, લખ્યું વંચાય. એટલે સરકારના નિયમિત લખ્યા કરું. એટલે એમાં કારણો એવા છે સાહેબ કે આપણા ત્યાં અમદાવાદની 2011ની વસ્તી પ્રમાણે 52 લાખની વસ્તી. હવે 10 વર્ષે વસ્તી ગણતરી કરવી જોઈએ. એટલા માટે કરવી જોઈએ કે તમારે કોઈ નીતિ બનાવવી હોય, કોઈ નિયમો બનાવવા હોય, કોઈ આયોજનો કરવા હોય તો તમને ખબર પડે. અને એટલા માટે વસ્તી ગણતરી આવી. પણ 2025 પતવા આવ્યું, હજુ સુધી વસ્તી ગણતરી થઈ નથી. ક્યારે થશે પણ ખબર નથી. એક અંદાજ મુજબ અમદાવાદની વસ્તી 80 લાખની છે અને 5 લાખ લોકો રોજ અપડાઉન કરતા હોય છે. એની સામે અમદાવાદની AMTS અને BRTS આ બંને ભેગા મળીને લગભગ 2000 જેટલી બસ છે, જે અપૂરતી કહી શકાય. અને એટલા માટે 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર બહુ આવી ગયા. અને એના પ્રમાણના રસ્તા નથી અને રસ્તાની ક્વોલિટી નથી. આપણે ભલે મોડેલ સ્ટેટ કહીએ, પણ ચોમાસાની સ્થિતિ તમે જુઓ સાહેબ, તો એમ લાગે કે આપણે ચંદ્રલોક પર વિહરી રહ્યા છે. કારણ કે એટલા બધા ખાડા દેખાય તમને, અને ફોટો પાડવામાં આવે તો ચંદ્રલોક જ લાગે તમને. પણ આપણે સ્વીકારવું નથી ને, અત્યારે રિસર્ફેરિંગ કરીને જરા સુધારવા પ્રયત્ન કર્યો છે, પણ એટલી ધૂળ ઉડે છે સાહેબ એના લીધે. નંબર 1 એ. નંબર 2 કે કુદરતી રીતે વૃક્ષો આ ધૂળને આપણે સરસ કાવ્ય રચનાની વાત કરી કે ભાઈ આખું ધણ જતું હતું ગાયોનું, તેમ છતાંય બહુ અસ્થમા અને બધા દર્દો થતા નતા, કારણ કે વૃક્ષોનું પ્રમાણ એટલું બધું હતું કે શોષી લેતું હતું. અને એટલે એ સાંજ અને સવાર આપને નયનરમ્ય અથવા તો ગમતી થઈ. અને એના બહુ જ કાવ્યો બન્યા છે, જેમાંનું એક આપણે સરસ રીતે રજૂ કર્યું, પોતાના આગવા સ્વરમાં રજૂ કર્યું. જે સ્વર સરસ છે આપનો, એ મારે એમાં આપને કોમ્પ્લિમેન્ટ આપવી જોઈએ કે હું જરા દૂસરો છું, પણ આપે એની સાથે પણ આ કળા ખીલવી છે આપે.
એટલે એ હતું. હવે આજે સાહેબ એના લીધે વૃક્ષો નથી. તમે અમદાવાદની વાત કરો તો 3 વર્ષ પહેલા 20 લાખ વૃક્ષો, ગયા વર્ષે 30 લાખ વૃક્ષો, આ વર્ષે 40 લાખ વૃક્ષો, સાહેબ 90 લાખ વૃક્ષો થયા. અમદાવાદની વસ્તી 80. જો એટલા વવાયા હોય ખરેખર તો એક માણસે એક વૃક્ષ હોય અને 1 મીટરે એક વૃક્ષ હોય. આજે એ નથી. એટલે લક્ષ્યાંકો આપવામાં આવે છે, વિતરણ કરી દેવામાં આવે છે, પણ એની કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી. ઉછળતા નથી. બિલકુલ. એટલે વૃક્ષો નહીં હોવાના લીધે પણ આ પ્રદૂષણ વધ્યું. નંબર 3 એવું છે કે જે આજની તારીખે પણ ચાલે છે કે આપણા ત્યાં 2006માં મેટ્રો જાહેર થઈ અને બહુ સરસ ગણિત છે આપણે ત્યાં કે જે પૈસા કેવી રીતે આવે. હું વિદ્યાર્થી હતો સાહેબ, એએમટીએસ લાલ બસની એટલી બધી મુસાફરી કરેલી અને એટલી ફ્રીક્વન્સી હતી, આટલી સરસ લાલ બસ એ મુંબઈના બેસ્ટ મોડેલ જેવી જ હતી. એ તોડીને તમે પેલું જવાહરલાલ નહેરુ અર્બન મિશન આવ્યું JNNRUM, એનો લાભ લેવા માટે BRTS લઈ આવ્યા. એટલે તમે એએમટીએસ તોડી નાખી અને BRTS લાવ્યા. BRTS આખું અમદાવાદને ઘેરી વળ્યું અને એ BRTS રસ્તા એટલા બધા કર્યા મોટા કે તમે બાજુના રસ્તા સાંકડા થઈ ગયા અને BRTSમાં બસ ના મૂકી. એના લીધે ટ્રાફિકની સમસ્યા બહુ મોટી થઈ અને રોડ રસ્તા તો ખરાબ જ છે. આ પણ એક કારણ છે. હવે 2006માં જે મેટ્રોનો પ્રોજેક્ટ મૂક્યો તમે, એ મેટ્રોનો પ્રોજેક્ટ ઇલેક્શન આવે એટલે 2 ડબ્બા મુકાય. આપણા ત્યાં નિયમ છે કે વિકાસ ઇલેક્શન ચૂંટણી લક્ષ્ય વિકાસ હોય છે અને ચૂંટણી લક્ષ્ય લોકાર્પણ હોય છે. એટલે એ મેટ્રો જે 2012માં તૈયાર થવાની હતી, ઓરિજિનલી 3000 કરોડના ખર્ચે મેટ્રો થવાની હતી 2012માં કમ્પ્લીટ. એ 2022 પણ 100% નથી થઈ અને ખર્ચો લગભગ 14,000 કરોડે પહોંચ્યો અને આખું અમદાવાદ શહેર ખોદાઈ ગયું અને એના લીધે પણ પ્રદૂષણ થયું. આજે પણ તમારા ત્યાં વ્યવસ્થા નથી. તમે રોડ બનાવી દો, દર વર્ષે ફૂટપાથ બનાવો તોડો. આ સરસ ડેવલપમેન્ટનું મોડેલ છે, બધાને ફાયદો છે અને એ મોડેલના લીધે પણ એટલે આ સમજવા જેવું છે કે પ્રદૂષણના કારણો શું. તો આ ડેવલપમેન્ટ મોડેલ છે, ચૂંટણીલક્ષી મોડેલ છે, જેને હું મારી આમ કટાક્ષની ભાષામાં એમ કહું છું કે આ સર્ક્યુલર ઇકોનોમી છે. એ સર્ક્યુલર ઇકોનોમીના લીધે પણ આ પ્રદૂષણ વધ્યું છે. હવે આપણે પિરાણાની વાત કરી. પિરાણાનો ટેકરો સતત દંડા માર્યા પછી, સુપ્રીમે દંડો માર્યો, એનજીટીએ દંડો માર્યો, એ પછી ધીમે ધીમે ઓછો થયો છે અને એનું પ્રદૂષણ એટલું બધું છે કે એ આ 24 કલાક સળગે છે અને એમાં આપણા ત્યાં સેગ્રિગેશન નથી. એટલે માત્ર ઘરગથ્થુ કચરો નથી આવતો, એમાં વચ્ચે નવજાત શિશુના અવશેષો પણ મળ્યા હતા. એમાં પ્લાસ્ટિક પણ હોય છે, એટલે ઝેરી કચરો પણ હોય છે. આ પણ એક કારણ છે. ઔદ્યોગિક પ્રદૂષણ તો છે જ છે. એટલે આ બધા કારણે સાહેબ આપણા ત્યાં અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધારે છે અને શિયાળામાં આ એર ઉપરથી સૂર્યને લાગુ થાય એટલે શિયાળામાં વધુ જણાય. ઉનાળામાં થોડી અસર ઓછી થાય કારણ કે તાપમાન વધારે હોવાથી એ હવા આકાશમાં ફેલાઈ જાય છે અને એની અસર ઓછી થાય છે. પણ આ બધા કારણના લીધે આજે શ્વસનના લગતા રોગો છે એનું પ્રમાણ અમદાવાદમાં અને શહેરોમાં વધ્યું છે. આ PM10 અને PM2.5 એ બે ક્યાં સુધી પહોંચે? દાખલા તરીકે એક સ્ટેટમેન્ટ હું કરું, હું એમ કહું કે PM10 છે તે છેક ફેફસા સુધી નહીં પહોંચે, એ વચ્ચે સુધી પહોંચે અને PM2.5 છે એ ફેફસાની દિવાલ સુધી પહોંચી અને એમાં ફસાવા માંડે અને ધીરે ધીરે ફેફસાની બરડતા ઓછી કરે, ઓક્સિજન એક્સચેન્જ કેપેસિટી ઓછી કરે, ફેફસાનું શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયામાં શિથિલતા આવે અને પ્રમાણમાં લોહી શુદ્ધ કરવા માટે ફેફસાએ જેટલી વાર ધબકવું પડતું હોય એના કરતાં વધારે વાર ધબકવું પડે, જેના કારણે હૃદય પર પણ બોજો આવે ને છેવટે ઊંચું બ્લડ પ્રેશર અને કાર્ડિયક ફેલ્યોર પણ થાય. તો આ PM2.5 અને PM10 વિશે જરા સમજાવો ને. સાહેબ આમ તો કોઈ એક યુનિટ લો તોય ચાલે, પણ આપણે બંને યુનિટ લઈએ છીએ 24 કલાક માટે. હવે આપે જે કહ્યું ને એનો સીધો જવાબ હું નથી આપી શકતો એટલા માટે કે આપણા ત્યાં રિસર્ચ નથી થતું. બહારની સંસ્થાઓ રિસર્ચ કરીને કહે છે
ધી લાસેન્ટે રિપોર્ટ આપ્યો કે 2019માં ગુજરાતમાં 50,000 લોકો એ એર પોલ્યુશનના લીધે મર્યા. એટલે PM 2.5 ની જે ઘનતા છે, એટલે તમે આ વાત સાચી કરી કે PM 2.5 થી ક્યાં સુધી કેટલા લોકોને અસર થાય, અથવા PM 10 ની અસર કેટલા ન થાય, કારણ કે PM 10 માં મોટા અણુઓ હોય એ વચ્ચે સુધી આવે ના આવે, પણ એ ડિપેન્ડ સાહેબ, એ તમારી એ ઘનતા ઉપર જાય છે અને ત્યાં કેટલા લોકો રહેશે, કેવી રીતે રહેશે એની ઉપર. પણ એ જે PM 2.5 અને PM 10 છે એનો અભ્યાસ થવો જોઈએ, અને એ થતા નથી. આપણે તો આશરે લઈએ છીએ, એ બહુ નજીક થવા જોઈએ. અમદાવાદમાં સાહેબ અત્યારે 13 જગ્યાએ ઓફિશિયલી એર પોલ્યુશન મોનિટરિંગ થાય છે. અમદાવાદનો વ્યાપ વધ્યો, એટલે હું એમ કહું છું કે આ PM 2.5 અને PM 10 ની જો આપણે સરસ સવાલ ઉભો કર્યો છે, એની ખરેખર કેટલા લોકોને અસર થાય છે અને કેટલી થાય છે એ જો જોવું હોય આપે, તો પછી દર 1 કિલોમીટરે આવા સાધનો મૂકવા પડે અને એ ચકાસવું પડે. પણ આપણા ત્યાં આપણે એટલા ગભરાઈએ છીએ કે આત્મનિરીક્ષણ નથી કરતા. આપણે સાબરમતી નદી ગંદી કરી નાખી, સુઓ મોટોએ લીધી હાઈકોર્ટે, પણ એ ગ્યાસપુરથી લઈને વૌઠા સુધીના 120 કિલોમીટરના પટ્ટામાં એ પ્રદૂષણની શું અસર થઈ એનો અભ્યાસ આપણે ક્યારેય નથી કરતા. ધી લાસેન્ટનો રિપોર્ટ આવ્યો એ પછી, અને એ વખતે અમદાવાદની ગુજરાતની 50,000ની વાત કરી, પણ દેશમાં 27 લોકો મોત થયા હતા એ વાત આવી. એ પ્રશ્ન સંસદમાં આવ્યો ત્યારે સરકારે બહુ ચતુરતાપૂર્વક જવાબ આપ્યો કે લોકો મરે છે એટલે એમ ના કહી શકાય કે એર પોલ્યુશનથી જ મર્યા છે. મરવાના ઘણા કારણો હોય અને એર પોલ્યુશનના પણ ઘણા કારણો છે. પણ એમણે એક વસ્તુ સારી થઈ કે એમણે ધી લાસેન્ટનો રિપોર્ટ નકાર્યો નથી, અથવા તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામનો જે હમણાં રિપોર્ટ આવ્યો એ નકાર્યો નથી. કારણ કે એ નકારે તો સામે તમારે સ્ટડી મૂકવો પડે. એ સ્ટડી મૂકી શકતા નથી એટલે નકારી શકતા નથી. પણ ચૂંટણીમાં આ મુદ્દો બનતો નથી. ચૂંટણીમાં 10,000 રૂપિયા કામ આવે છે, પણ એર પોલ્યુશનના લીધે તમારે લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે, એ મુદ્દો નથી આવતો. એટલે જ્યાં સુધી, એટલે સાહેબ આપને અભિનંદન મારે આપવા પડે કે આ સંવેદનશીલ મુદ્દો પણ લોકોના દ્રષ્ટિએ અસંવેદનશીલ મુદ્દો આપી લીધો અને ચર્ચા કરો છો, એ બહુ અગત્યનું છે. એટલે એ જ્યાં સુધી નહીં થાય, અને એટલા માટે સાહેબ તમે જુઓ કે સુપ્રીમ કોર્ટના બધા પ્રદૂષણને લગતા ચુકાદાઓ, MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, અથવા તો જમશેદ પારડીવાળાએ જ્યારે સાબરમતીનો હાથ પર લીધો સુઓ મોટો અને છેલ્લી હિયરિંગ હતી ત્યારે એવું બોલીને ગયા કે અમે ગમે તેટલા ચુકાદા આપીશું, જ્યાં સુધી લોક ચળવળ નહીં થાય, લોક જાગૃતિ ત્યાં સુધી અમારા ચુકાદાઓ પેપર પર રહેશે. એટલે આપણે મુદ્દો બહુ સરસ ઉભો કર્યો છે. આની જાગૃતિ થવી જોઈએ, અને એ જો થાય અને સ્ટડી કરવામાં આવે તો પછી આ જે PM 2.5 અને PM 10 નો જે સવાલ ઉભો કર્યો એનો હું જવાબ આપને આપી શકું. જી, પણ ટૂંકમાં આનાથી આ ઘાતક તો છે જ. વર્ષે દાડે જો લેન્સેટ એમ કહેતું હોય કે 50,000 મર્યા, તો એનાથી વધારે મરે છે એમાં તો કોઈ શંકા નહીં. જો 108 એમ કહેતું હોય કે 450 ઇમરજન્સી અત્યારે શરૂઆતમાં ના મહિનામાં એ લોકો રોજની હેન્ડલ કરી છે, તો 450 બીજી પણ હશે, એટલે રોજની 900,000 ઇમરજન્સી ઊભી થતી હશે. અને એના કારણે પણ ફેફસાની જે ક્ષમતા છે એ તૂટતી જતી હશે, દમ થાય, ફેફસા બરડ થઈ જાય, આવા બધા જે સંલગ્ન રોગો છે એ થાય. એટલે આ બધી પરિસ્થિતિમાં જે નહીં થવું જોઈએ તે ઘણું બધું થઈ રહ્યું છે, થવું જોઈએ તે નથી થઈ રહેતું. પણ આનો સરળ ઉપાય એ છે કે માસ્ક પહેરવો. N73 ના પહેરવો હોય તો કઈ નહીં, સાદો માસ્ક પણ પહેરવો, તો કમસે કમ વસ્ત્રગાળ થઈને હવા તમારા નાકમાં જશે તો આ દમ, ફેફસા બરડ થઈ જવા અને એના કારણે થતા બીજા અત્યંત કષ્ટદાયક રોગો એ તમને નહીં થાય. માણસ મરે એનો આયુષ્ય રહે એટલે એનો વાંધો નથી, પણ આ ફેફસાનો રોગ એને રીબવીને મારે છે. માણસ રીબાય છે, રીતસરનો પીડાય છે. દમનો અટેક આવે ત્યારે આપણે જોઈ ન શકીએ તે રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે. એટલે કોવિડનો મારો ઉલ્લેખ કરવો છે. જી, હું ચોક્કસ કહું છું, ખાતરીપૂર્વક કહું છું
એક ઇજનેર તરીકે, પર્યાવરણ ઇજનેર તરીકે વાત કરું છું કે કોવિડમાં માત્ર કોવિડના લીધે નહોતા મર્યા, તમારા ફેફસા નબળા હતા અને કોવિડનો એટેક થયો. એટલે આપણા આઈએસ બેન જે રોજ બોલવા આવતા હતા, એ બેને નવો શબ્દ શોધી કાઢેલો, કોમોર્બિડ થી મળ્યા છે આટલા. હા, કોમોર્બિડિટી. પણ એ ક્યાંથી આવ્યું? તમારા ફેફસા નબળા પડ્યા છે એટલે એટેક થયો. રોગ પ્રતિરોધક શક્તિ ઘટી છે તે નથી કહેવાતું. એ નથી કહેવાતું. અને કોમોર્બિડિટી એટલે શું? કોમોર્બિડિટી એટલે બધું ગણાવે. ડાયાબિટીસ થયો હોય, ક્ષય થયો હોય, આમ થયું હોય, તેમ થયું હોય, એટલે કોમોર્બિડિટી એ જ હોય. હાઈ બ્લડ પ્રેશર હોય, કિડની ડિસીઝ હોય, આ બધી કોમોર્બિડિટી તો કંઈક તો હોય જ ને. એટલે સરસ શબ્દ. એટલે મેં ના કહ્યું વિજ્ઞાને અત્યારે આ રીતનું થાય છે કે આવા નવા રૂપ આપીને જે રીતે જાળા ધરવામાં આવે છે. હું તો આંતરરાષ્ટ્રીય વાત કરું, આંતરરાષ્ટ્રીય આઈપીસીસી ની ચેનલ છે, પેનલ, એમાં પણ વિજ્ઞાન વેચાય છે. એટલે દુઃખ થાય છે આપણને કે વિજ્ઞાન તો વિજ્ઞાન છે, પણ તમે મધની બોટલ ઉપર તમે જેલ લખી દો કે જેલની બોટલ મધ લખી દો, એવું નથી થતું, પણ એવું થાય છે અત્યારે, એવું કરવામાં આવે છે. તમે નોર્મ્સ ઘટાડો છો અને કરો છો. એટલે સાહેબ આપે જે વાત સાચી કરી, અને કશું ના હોય તો આપણે આને આગળ લઈ જઈશું. હું કોઈ ચેસ્ટ ફિઝિશિયન ને પણ ઇન્વોલ્વ કરવાનો ટ્રાય કરું છું. તો 3 જણાનું આપણું ભેગું કરીશું કંઈક. ચોક્કસ ચોક્કસ. અને મને ગમશે, આ મારો વિષય છે. જી, ધન્યવાદ. મને સંતોષ થશે કે હું ઇજનેર છું એવું રેકોગ્નિશન કોઈકે તો કર્યું. જી, ધન્યવાદ. અને ત્યાર સુધી દર્શક મિત્રો ચેતતા રહેજો, કમસે કમ માસ્ક પહેરજો. અમદાવાદની હવા અતિ પ્રદૂષિત છે અને હજુ વધશે, કારણ કે શિયાળામાં જેમ હવા ભારે બનશે એમ પેલું વાદળું ઉપર જવું જોઈએ, એના બદલે નીચે જમીનથી નજદીક રહેશે. એટલે સ્મોક અને ફોગ બેને ભેગું કરીને નવો શબ્દ કાઢ્યો છે આ લોકોએ, સ્મોગ. એ સ્મોગ નું વાદળ તમને જોવા મળશે, ખતરાની નિશાની છે, ચેતતા રહેજો. અમારું કામ છે લાલ બત્તી ધરવાનું, અમે ધરી છે. આમાં થ્રિલ નથી, આમાં રાજકારણ નથી, આમાં કોઈ આમ આ તે ગપ્પા નથી મારી શકાતા. પણ જો એક જ વર્ષમાં 50,000 લોકોનો ઓહિયા કરી જતો હોય આ એક જ કારણ, તો ચિંતા કરવાની જરૂર છે. દેશમાં 26 લાખ લોકો મરે એટલે શું કહેવાય? એટલા તો કોઈ યુદ્ધમાં નથી મર્યા. એટલે જાળવજો. અને આ તો જે આંકડા છે એ મર્યા એના જ. જે લોકો હેરાન થાય છે, કોઈ દમના દર્દીને અથવા તો ફેફસા જેના ધીરે 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 નિષ્ક્રિય થઈ રહ્યા હોય એ દર્દીને તમે જોજો શું થાય તે ખબર પડશે. ભલે વિદાય લઈએ આપથી. ટેક કેર. ચેતતા રહેજો, જાગતા રહેજો. તમારું રખેવાળું તમારે જ કરવાનું છે. પગમાં કાંટો વાગે તો ધરતીને ચામડી મડવા નથી જવાતી. પગમાં જોડો પહેરી લેવો સારો. તો માસ્ક પહેરવાનું રાખજો. એટલી તમારા મિત્ર જયનારાયણની સૂચના આપને છે, સલાહ છે, વિનંતી છે. આવજો. ધન્યવાદ મહેશભાઈ, આપે ચર્ચાને રસપ્રદ બનાવી તે માટે. ધન્યવાદ.